આ મહિલા એક સ્ત્રીની વેદના કહી રહી છે. આ મહિલા એક દીકરીની વેદના કહી રહી છે. આ મહિલા એક માતાની વેદના કહી રહી છે. આ મહિલા એક પત્નીની વેદના કહેવાની છે. ઘટના ખૂબ ગંભીર છે. જ્યારે આ ખબર અમને મળ્યા ત્યારે થોડી વાર વિચારમાં પડી ગયો કે આ કઈ રીતે બની શકે છે. ઘટના એવી છે કે આ મહિલા જેનો પતિ છે, આ બંને વચ્ચે જે સંતાન થયું હતું તે સગીર જે વયની તેમની દીકરી છે તેમની સાથે દુષ્કર્મ થયું છે. અને આ દુષ્કર્મનો આરોપી બીજું કોઈ નહીં પરંતુ આ મહિલાનો પતિ છે, એટલે કે જેની સાથે દુષ્કર્મ થયું છે તેના જ સગા બાપે આવું કામ કર્યું છે. આ ઘટના તમને વિચારવા મજબૂર કરી દેશે કે હજી કેવા આવા કળિયુગના અમારે આવા કેસો જાણવા પડશે. આ ઘટના જ્યારે પોલીસને પણ ખબર પડી ત્યારે તે પણ એટલી ગંભીર બની ગઈ કે થોડા જ સમયની અંદર એ આરોપી પિતાને જેલની અંદર કરી દીધો છે. પરંતુ એ માતા અને એ ભોગ બનેલી દીકરી, આ બંનેના જીવનનું હવે શું? આ માતા એની હિંમતને પહેલાં તો સલામ આપવી પડે ને ત્યારબાદ બીજી વિગતે વાત કરું કે આ માતાએ જેણે પોલીસ પાસે આવવાની હિંમત કરી. આવા ઘણા બધા કિસ્સાઓ આગળ પણ બની ચૂક્યા છે, પરંતુ માતાઓ પોતે ડાઘ પીછોડો કરતી હોય છે, પણ આ માતાએ પોતે હિંમત દાખવી છે, તેને સલામ. અને આ બાપને આ માતાએ જ કહ્યું કે તેને ફાંસીની સજા આપો, અમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવો અને તુરંતમાં તુરંત ન્યાય જોઈએ છે. આ નરાધમને ફાંસીની સજા આપો તે બીજી કોઈની માંગણી નહીં, પરંતુ આ તેની પત્ની અને તે માતા જે છે તેની જ માંગણી છે. કારણ કે આ માતાની સાથે એક સ્ત્રી છે અને તે સ્ત્રીનું દર્દ આ બીજી સ્ત્રી, આ મહિલા જે છે તે જાણે છે. પરંતુ આનું દર્દ અહીં પૂરું નથી થયું. આ મહિલા જ્યારે પોતાની પીડા વર્ણવી રહી હતી ત્યારે તેના ગળે એક ડૂમો બાજી ગયો. જ્યારે તેને કહેવાનું આવ્યું કે દુષ્કર્મ બીજા કોઈએ નહીં પરંતુ આ દીકરીના પિતાએ જ કર્યું છે, ત્યારે જુઓ કેવા દ્રશ્યો સર્જાયા. મારી ઉંમર 37 વર્ષ છે. મારી દીકરીની ઉંમર 14 વર્ષ છે. મારા પતિની ઉંમર 43 વર્ષ છે. એક સગા બાપે જ એક 14 વર્ષની દીકરી સાથે રેપ કેસ કર્યો છે. મારી દીકરીને PR રાઠોડ સાહેબ તથા DSP રાહુલ સરે ખૂબ જ સપોર્ટ કર્યો છે, જેથી એને ગણતરીના કલાકોમાં જ પકડી જેલ ભેગો કરી દીધો છે. પણ સરકારને મારી એટલી માંગ છે કે એને 7 વર્ષની સજા નહીં પણ આજીવન કેદ અથવા તો ફાંસીની સજા મળે, એટલા માટે હું આ રજૂઆત કરું છું. આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલે એવી મેં રિક્વેસ્ટ કરું છું. હા, મારો હસબન્ડ સાઉથ આફ્રિકામાં હતો 2019માં અને 2024માં એ રિટર્ન થયો. 2024 પછી મારી દીકરીને છેડતી કરતો હતો, પણ મે મહિનામાં જ્યારે હું નોકરી પર જાઉં છું એટલે મે મહિનામાં સતત 9, 10 અને 11 3 દિવસ મારી દીકરી સાથે રેપ કર્યું છે દીકરીનું, અને એને ધમકીઓ આપી છે કે તને જાનથી મારી નાખીશ. એટલે ગભરાઈને દીકરીએ એ વસ્તુની જાણ નહીં કરી, પર ત્યાર પછી દીકરીએ 30 તારીખે મને જાણ કરી તો મેં FIR કરતાના તરત જ મને આ પોલીસ સ્ટેશનમાંથી ખૂબ સારો સપોર્ટ મળ્યો છે અને એને જેલ ભેગો કરી દીધો છે. પણ સરકારને મારી એટલી જ માંગ છે કે એને 7 વર્ષની સજા નહીં પણ એને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા આપો. આખી ઘટના હવે તમે જાણી ગયા હશો. નવસારીના ગણદેવી તાલુકામાં આ ઘટના બની છે. જે નરાધમ છે તેને બાપ બિલકુલ ન કહી શકાય, નરાધમ જ કહેવો પડે. જે આરોપી છે તે 2019થી 2024 સુધી દક્ષિણ આફ્રિકા હતું. ત્યારબાદ તે પરત પાછો ભારત ફરે છે અને જે મહિલા છે જેણે પોતે ફરિયાદ નોંધાવી છે, જે માતા છે, તે પોતે કામ કરે છે. 2026 મે મહિનામાં તે પોતે કામે જઈ રહી હતી ત્યારે સતત 3 દિવસ સુધી આ નરાધમે તેની જ પોતાની સગી દીકરી ઉપર બળાત્કાર કર્યો હતો, દુષ્કર્મ આચર્યું હતું. અને પછી પોતાના સબૂત મિટાવવા માટે દીકરીને તેણે ધમકાવી, ડરાવી, ધમકી આપી અને એટલું જ નહીં તેને ગર્ભ નિરોધક ગોળીઓ પણ આપી હતી. પરંતુ આ પોલીસ છે, આ દીકરીએ તેની માતાને વાત કરી અને આ માતા જેણે હિંમત દાખવી અને તે પોલીસ સ્ટેશનમાં આવી, તેણે તુરંત પોલીસને વાત કરી અને ત્યારબાદ DYSPએ પગલાં લીધા, પોલીસે પગલાં લીધા. આ આખી ઘટનામાં DYSP શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. નવસારી જિલ્લામાં એક એવી ઘૃણાસ્પદ ઘટના સામે આવેલ છે કે જેમાં બાપે પોતાની સગી દીકરી ઉપર રેપ કરેલાનું જણાય આવેલ
તે મુજબ તેની કાયદેસરનો ગુનો દાખલ કરી અને તેની આગળની કાર્યવાહી કરેલી. ત્યારબાદ આ જે બાપ જે છે એની પણ કાયદેસર ધરપકડ કરી FSL તેમજ તેની મેડિકલ તપાસણી કરાવડાવી અને નામદાર કોર્ટને હવાલે કરેલ છે. હા, હાલ એની ધરપકડ કરેલ છે, રિમાન્ડ લીધેલ છે અને હાલ જેલ હવાલે છે. હાલ તેના FSL સેમ્પલ તેમજ તેનું DNA ના સેમ્પલના મેચિંગ વગેરેની કાર્યવાહી ચાલુ થઈ છે. તો આ હતી આખી ઘટના, જેમાં એક સગા બાપે જ પોતાની દીકરીની લાજ લૂંટી હતી. આખા નવસારી અને દક્ષિણ ગુજરાતના પંથકમાં આખો જે ઘટના બની છે તે ચર્ચાનો વિષય બની છે અને અહીં માએ પોતે હિંમત દાખવી અને તેની વિરુદ્ધ જે છે તે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેની ધરપકડ કરી છે આરોપીની અને તેને જેલના પાછળ ધકેલી દીધો છે અને ફરિયાદીની માંગ છે કે આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવવામાં આવે અને ફાંસીની પણ સજા કરવામાં આવે. આ ઘટનાના મામલે તમારું શું કહેવું છે? કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ.